વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો જંગ બહુ જ રોમાંચક સાબિત થવાનો છે, કેમ કે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ તમામ પાર્ટીઓ છે એ પ્રચાર અને પ્રસારમાં એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. દરેક ગ્રામ્ય વિસ્તારોમાં એ પાર્ટીઓ ફરી રહી છે. પણ હવે કોળી ઠાકોર સમાજ મેદાને આવ્યો છે. પાટીદાર સમાજનું પ્રભુત્વ વિસાવદરની બેઠક પર વધારે છે. 45% આસપાસ પાટીદાર સમાજ વિસાવદરની અંદર વસે છે. પણ એના પછી કોળી ઠાકોર સમાજ પણ નિર્ણાયક મતદારો ધરાવતો સમાજ છે. 4.5% જેટલા કોળી ઠાકોર સમાજના મતદારો એ વિસ્તારની અંદર વસે છે. અને જો એ પણ કોઈની જોડીમાં આવે તો એ નિર્ણય ચૂંટણીના પરિણામનું બદલી શકે એમ છે. અને કોળી ઠાકોર સમાજના જે પ્રમુખ છે, જે અધ્યક્ષ છે, જયેશ ઠાકોર, એમણે પોતાનું નિવેદન આપ્યું છે. એમણે પણ વિસાવદરમાં એન્ટ્રી લીધી છે અને એમણે નીતિન રાણપરિયાને સમર્થન જાહેર કરવાનું કોળી ઠાકોરને સમાજને આહવાન કર્યું છે. છેલ્લા કેટલાય સમયથી કોળી ઠાકોર સમાજ આમ પણ પોતાની માંગને લઈને ચર્ચામાં છે. સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. કુંવરજી બાવળિયા સામે પણ એમને મોરચો ખોલ્યો હતો અને એ માંગો હજુ સુધી પૂરી થઈ નથી. જે ઘનશ્યામ રાજપરાવાળો જે કેસ આખો બન્યો એના પછી કોળી સમાજ ભારે આક્રમક થયો હતો અને એમની માંગ સીધી ફ્લોર પર મૂકી હતી કે આટલી માંગ અમારે પૂરી કરવી પડશે. એના માટે જો જરૂર પડશે તો આગામી સમયમાં આંદોલન પણ કરવામાં આવશે. ગાંધીનગરમાં એમની બેઠકો પણ મળી ચૂકી છે અને હવે વિસાવદરમાં એમની એન્ટ્રી થઈ છે અને કોંગ્રેસ તરફ એમનો ઝુકાવ દેખાઈ રહ્યો છે. અધ્યક્ષે તો કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને સમર્થન કરવાનું છે. સમાજ કોને સમર્થન આપે છે જોવાનું રહેશે. પણ કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ જયેશ ઠાકોર શું બોલી રહ્યા છે સાંભળીએ. હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર. હું આવી ગયો છું વિસાવદર વિધાનસભાના વિસ્તારમાં આપણા કોંગ્રેસના કેન્ડિડેટ નીતિનભાઈ રાણપરાને જીતાડવા. કારણ કે નીતિનભાઈ રાણપરા જે છે તેને આપણા સમાજને કોરોના કાળમાં ફૂલ મદદરૂપ થયા છે. જ્યારે વિદ્યાર્થીઓને કાંઈ પણ જરૂર હોય ત્યારે ખડે પગે ઊભા હોય છે. સમાજના લોકોની જ્યારે પણ મદદની જરૂર હોય છે ત્યારે નીતિનભાઈ રાણપરા ઊભા હોય છે. તો હું વિસાવદર વિધાનસભાના તમામ ગામોમાં પ્રવાસ કરવા આવી રહ્યો છું. તો તમામ કોળી ઠાકોર સમાજના લોકોને અને આગેવાનોને મારી વિનંતી કે હું ગામોમાં આવી રહ્યો છું તો તમામ મારો કોન્ટેક્ટ કરે. મારો નંબર છે 8000000118. આ સરકારને આપણે કોળી ઠાકોર સમાજના એક મતનો પાવર દેખાડશું અને નીતિનભાઈ રાણપરાને જીતાડશું. જય વેલનાથ, જય માતા.